ગઢડા શહેરમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ગઢડા શહેરમાં આવેલ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પલાસ સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઢડા શહેરના વિવિધ સમાજોમાંથી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને ભાઈચારો રહે તે હેતુથી આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ લોકો પ્રતિબંધિત દોરીઓનો ઉપયોગ ન કરે તેમજ પક્ષીઓને બચાવ કરે તેવા અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી। વિક્રમ બોરીચા, ગઢડા શહેર ભાજપ પ્રમુખ। આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે, તે નિમિત્તે ગઢડાની અંદર કઈ રીતે બધા ભાઈચારાથી અને શાંતિપૂર્વકનો આ તહેવાર ઉજવાય અને એવો જ બીજી રીતે આપણે કોઈ પક્ષીઓને હાનિ ન થાય, કઈ રીતે પક્ષીઓની આપણે સારવાર માટે અને એની પણ અમારે વાતચીત ચર્ચા થઈ। ઘણા અમારે ગઢડા રથયાત્રાવાળા પણ એક કેમ્પનું આયોજન કરે છે। જીવદિયા સોનલ જીવદિયાવાળા પણ આ સ્ટોલનું આયોજન કરે છે અને એ બધી અમારે ચર્ચા થઈ કે કોઈ પણ જગ્યાએ પક્ષીને કે પીડિત હોય કે એને વાગેલું હોય, ઘાયલ જોવા મળે તો કઈ રીતે પોલીસ અને આની સ્થાનિક પબ્લિક કઈ રીતે પક્ષીઓને સ્ટોલ લગીને ઉગાડે એવી વ્યવસ્થા અને એ બધી વ્યવસ્થા ગોઠવી અને આ શાંતિ સમિતિની બેઠક ગોઠવવામાં આવી હતી।